હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે ઘણા મજામાં છીએ. ઘણા દિવસો પછી બ્લોગ આ સ્ટાર્ટ કર્યો હો. તો બધાને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. હર હર મહાદેવ બધાને. તો આજ કેટલા દિવસથી બ્લોગ સ્ટાર્ટ નતો કર્યો. થોડું અમારું પર્સનલી કોમોમાં અમે વ્યસ્ત હતા, પાછી થોડી અમારે દિક્કત હતી, એટલે બધું હેડ્યું છે જિંદગી છે. તો જો આપણે આજે વાડામાં આવી ગયા ને હવે આપણી પાસે એક ગાય રહી છે ને આ એક આપણી ભેંસ છે ને આપણી નાની એક રેડલી છે. તો હવે ભેંસનો હવે પૂરા જાહે તો હજુ ભેંસ 20 થી 25 દિવસ લેશે. ભેંસ આપણી ફેર આલી ફેર બહુ જ ડૂબડી છે, કેમ કે સાર પૂળો આપણે જેટલો જોવો એટલો મળ્યો નહોતો. ને તમને બધાને જે અમારા જૂના સબસ્ક્રાઈબ છે એમને તો ખબર જ હશે કે અમે ફુલેવર ને રાયડો આવ્યો તો એમાં અમારે જે અમે ખર્ચો કર્યો એમાંથી અમારે નુકસાન થઈ ગયું ને ચાર વાઈ નથી, એટલે અમે આલી ફેર તો ચાર જ વાઈ દીધી છે, પ્લસ અમારે બધી જગ્યાએ નુકસાન જ થયું છે. હવે તમે થોડો સપોર્ટ હરખો કરતા રહેજો તો થોડા અમારા વિડીયો હવે હેડે. તો હવે ફટાફટ હવે વાડામાં આવ્યા છે, થોડું કામ છે તો એટલું પટાઈ દઈએ. તો જો આપણે હવે બધું કામ પલવાડી રહ્યા એને બપોર થઈ ગયા હે ને સવારે તો વિડીયો ઓછો બને તો કારણ કે બધું કામકાજ હોય એટલે કામકાજ કરીને પાછું વિડીયો સ્ટાર્ટ કરી દીધો હે. ને નવી બેન જો આપણે દર્પણમાં જોઈ રહ્યા હે ને નાટક કાઢે હે અને વિશ્વાબેનને હજી નાહવાનું પી બાકી હે. વિશુ અમારે હે ને સવારથી સ્કૂલમાં જવાનું હોય ને બપોરના વાગ્યા છે 3 તો વિશુબેન હવે નાવા જાય હે કારણ કે સવારમાં વહેલી નિસાર હોય ને એટલે વિશુને હવે નાતા જોડા આવે છે. અમારે સવારમાં બ્રશ કરવા રહેતા નહીં, ફટાફટ દફતર લઈને દોડવા સારું કરી ને વહેલું ઉઠતા નહીં એટલે ઠંડુ પાણી હોય તો ફટાફટ વિશુબેન નહીં લે. અને અમારે કુલદીપભાઈ શું કરે હે કુલદીપભાઈ જો ડોલ ઉપર ચડીને કેવા ઊભા હે. કુલુભાઈ જો આ બેન હે ને હવે નવા કપડાં કાઢે છે અમારા પહેરવા સારું થઈ. તો અચ્છા નવા કપડાં કાઢાવીશું તમે? ટી-શર્ટ નહીં મળતી. કઈ ટી-શર્ટ નહીં મળતી? ટી-શર્ટ નહીં મળતી તો નવા કપડાં પહેરવાના? નવા પહેરવાના. તો વિશુબેન જો અમારે ટી-શર્ટ નહીં મળતી ને એટલે નવા કપડાં પહેરવા કાઢી દીધા હે. કે બહાર જવાનું હે કાંઈ? ઘેર તો જે હોય ચાલે. તો પાણી ગરમ કરી દીધું છે ગેસ પર ને કુલુભાઈ હરિયા થઈ રહ્યા હે. બેન થઈ ગયા છે આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા હે. તો હવે માથું ઓળાવવાનું ચાલુ છે નહીં વિશુને ગૂંથ થઈ ગઈ છે માથામાં. તો વિશ્વાબેન થોડું તેલ બેલ નાખી દે તો બાલ સરસ થઈ જાય. તો આવીતા કરીશ તો બધા બાલ તૂટી જાય. વિશુ મોટા દોતિયાવાળું કોસ્કું લઈને મંડે છે કુંજ કાઢવા સારું. ને કુલદીપભાઈ અમારે છે ને બાજુમાં નાટક કરવા આવી. કુલુભાઈ અમારે જો ચમચી પાણી પીવે. બે ભાઈ મંડે છે એ પહેલાં હે ને નવી આવી વાડ લીધો ને તો કુલુભાઈ એમને જોઈને શીખ્યા છે ચમચીથી પાણી પીવાનું. તો આ ગાંડી છે ને હનુ હાલે બધાને ચમચી પાણી પીવાનું. તો કુલદીપભાઈએ મંડ્યા છે ચમચી પાણી પીવાનું. બસ જો આજે ઘણા દિવસો આપણે ખેતરે આવ્યા છીએ. આયરી આપણી મકાઈ જે વાયા પછી આપણે કોઈ વિડીયો બનાવ્યો જ નથી. એના પછી આવ્યો આપણો બાજરો ને પેલામાં બાજરો કે રાયડામાં આપણને નુકસાન થઈ ગયું, પ્લસ ફુલેવરમાં નુકસાન થઈ ગયું, બધામાં નુકસાન થઈ ગયું અને નોકરી પણ મારી જતી રહી. તો એટલે હવે વિચારી લીધું ને ભેંસમાં પણ ભેંસ આપણે જેવી સાર જોવે તેવી મળી નહીં. તો ભેંસમાં પણ આપણે એકદમ લૂસ જ છે. તો આલી ફેર આપણું વરસ એક હાવ ખરાબમાં ખરાબ વરસ છે. આવી નોકરી પણ જતી રહી ને પાક પણ સારો નહીં થયો. એટલે હાવ હવે જે છે હેડી જાય. તો આપણે આલી ફેર સારનો પહેલો સ્ટોક કર્યો હોય તો આ બાજુમાં મકાઈ હવે 10-15 દિવસમાં આપણે કટિંગ ઉપર આવી જશે. તો ભેંસને શાંતિ ને આયરીઓ આપણે બાજરો વાવી દીધો તો જેવી જ મકાઈ પડશે એવો બાજરો ચાલુ થઈ જશે.
ને બાજરો આખો હેડી જાય, આખો ઉનાળો ઠેઠ ચોમાસું ડાયરેક્ટ શિયાળામાં ડાયરેક્ટ એકમાં રસકો. તો ફેમિલી જો આપણે હવે રાત થઈ ગઈ અને સાહેબ સુતા સાહેબની આજે તબિયત લીખે, કારણ કે આજ તો ખેતરમાં પાણી વાળી હતું એટલે પાણીને બધું સવારથી કામ બીજું કામ હતું એટલે સાહેબ થાકી ગયા એટલે સૂતા હે. ને વિશ્વાબેન અમારે જુઓ આજ તો માર પડી એટલે ઉસીંગો ઓઢીને સૂતા હે. કુલુ ને બેઓને ઝઘડો થયો નહીં ને કુલુ જો બધાને ઝઘડા આડે ને જેફડાડીઓ બાલ જેવા થઈ ગયા કુલુને. તો ફ્રેન્ડ આપણા બ્લોગ હવે જો વચમાં બંધ થઈ ગયા હતા અને આપણે હવે કાલથી શરૂ કર્યા છે, તો તમે અમારા વિડીયો જોવાનું ભૂલતા નહીં. હવે ડેલી બ્લોગ આપણો આવતો રહેશે. અને સાહેબ જો બોમ કહે બેઠા બેઠા ઉનાળામાં સાહેબને શરદી થઈ જાય ને એવું લાગે ને હવે ફૂલ ગરમી પડવા માંડી છે. તો પ્લીઝ થોડો સપોર્ટ કરજો અને લાઈક કરજો ને ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને બાય બાય.